ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? 7મા ચેપ્ટરમાં મજા આવે છે ને ફંક્શનની? બરાબર. કેલ્સીમાં જુદા જુદા ફંક્શન શીખ્યા વિદ્યાર્થી મિત્રો. બરાબર. આપણે તો કેલ્સીમાં કયા કયા ફંક્શન શીખ્યા યાદ આવ્યા? કેટલી કેટેગરીના ફંક્શન શીખ્યા યાદ આવ્યા વિદ્યાર્થી મિત્રો? ચલો હું તમને થોડું રિવિઝન કરાવું. તો જુઓ, કેલ્સીમાં આપણે પહેલું તો ગાણિતિક વિધેય મેથેમેટિકલ શીખ્યા હતા, યાદ આવ્યું? એમાં કયા આવે? એબીએસ, એક્સપોનન્ટ, ફેક્ટર, લોગ, ઘાત, પાવર, સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ, ઇન્ટીજર, રાઉન્ડ, આ બધા. બીજી કેટેગરી કઈ? સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડાકીય. તો સરેરાશ, એવરેજ, બહુલક, મધ્યક, મધ્યસ્થ, મિનિમમ, મેક્સિમમ, લાર્જ, સ્મોલ, રેન્ક. ત્રીજી કેટેગરી કઈ હતી? ફાઇનાન્શિયલી. તો ફાઇનાન્શિયલીમાં કયા આવ્યું? એક જ હતું, એનપીઆર, પેલું લોન આપવાનું અને હપ્તા ભરવાનું. બરાબર. પછી ચોથું ડિસિઝન એટલે કે નિર્ણાયક. તો કયા હતા? ઈફ અને નેસ્ટેડ ઈફ. તો નેસ્ટેડ ઈફ એટલે શું? જો તમારા માર્ક્સ 35 થી વધારે હોય તો તમે પાસ, નહીં તો ફેલ. શરત, અને શરત સાચી હોય તો, અને શરત ખોટી હોય તો. નેસ્ટેડ ઈફ એટલે શું? તો તમે ગ્રેડ આપો છો ને એ વિદ્યાર્થી મિત્રો, કે 70 થી વધારે હોય તો કયો ગ્રેડ? તો એ. પછી 60 અને 70 ની વચ્ચે હોય તો બી. બરાબર. પછી 60 અને 50 ની વચ્ચે હોય તો સી. 50 થી 35 ની વચ્ચે હોય તો ડી. અને 35 થી હોય ઓછું હોય તો ફેલ, એફ. બરાબર. તો આ ગ્રેડ જે થાય ગ્રેડ એ નેસ્ટેડ ઇફ. અને એમાં કયા પ્રક્રિયકો? જે ગ્રેટર ધેન, લેસ ધેન, એવું બધું વપરાયું ને, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, લેસ ધેન, ઇક્વલ ટુ, એ સંબંધ પ્રક્રિયકો. તો ચોથું નિર્ણાયક. પાંચમું લોજિકલ એટલે કે તાર્કિક, એન્ડ, ઓર, નોટ, ટ્રુ અને ફોલ્સ. બરાબર. એ તાર્કિક વિધેયો. હવે છઠ્ઠી કેટેગરી શાબ્દિક એટલે કે સ્ટ્રિંગ, જે તમને મેડમે બતાવી. એમાં 3-4 ફંક્શન. કયા 4 ફંક્શન બતાવ્યા? કોન્કેટનેટ. સ્ટ્રિંગ એટલે શું? શબ્દને ભેગા કરવા. એક સેલમાં તમારું નામ હોય, બીજા સેલમાં તમારી અટક હોય. તો આ બંને શાબ્દિક માહિતીને ભેગી કરવી છે, તો કોન્કેટનેટ. એક સેલમાં ભેગી કરી દેવી છે. તો લોઅર, અપર ને પ્રોપર, આ 4 તમે શીખ્યા. હવે એના વધારાના વિધેયો છે ને, એ હું તમને બતાવું. વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ એક રિક્વેસ્ટ, કે તમે બધા જ બુક લઈને બેસો. લેક્ચરમાં અમારી સાથે તમે બધા જ બુક લઈને બેસો વિદ્યાર્થી મિત્રો. બરાબર. જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારે હંમેશા બુક લઈને બેસો. ચલો, આજે હું બુક ઓપન કરું છું, કે 10માની બુકમાં. બરાબર. તમારે પાના નંબર 145 અને 46. 45માં તમે પતી ગયું. બરાબર. હવે 46માં અપર વિધેય, એ સ્ટ્રિંગ વિધેયનો એક ભાગ છે. પ્રોપર વિધેય મેડમે શીખવાડેલું. બરાબર. અપર એટલે લોઅર લખ્યું હોય એને અપર કેસમાં બતાવે. લોઅર એટલે અપર લખ્યું અને લોઅર કેસમાં બતાવે. પ્રોપર એટલે કે કેપિટલ, સ્મોલ બધું વ્યવસ્થિત પ્રોપર કરી દે. બરાબર. હવે એમાં એક વિધેય આવે છે. કયું પાનું વિદ્યાર્થી મિત્રો? 145માં પાના સુધી ભણ્યા. 146માં બે વિધેય શીખ્યા. 6.3, 6.4. આજે 6.5. 6.5 કેમ? 6 કેટેગરી એટલે છઠ્ઠા પ્રકારની સ્ટ્રિંગ વિધેય. બરાબર. લોજિકલ પછી સ્ટ્રિંગ વિધેયો એટલે કે શાબ્દિક વિધેયો. એમાં 4 શીખી ગયા છે. આજે આપણે 6.5 શીખીશું. એમાં રોમન અને એરેબિક્સ. તો રોમન તો તમને બધા લખતા આવડે છે. એક્સ એટલે શું? 10. બરાબર. વી એટલે શું? 5. આઈ એટલે 1. ટ્રિપલ આઈ એટલે 3. એ આવડે છે ને બધાને? બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રોમન અને એરેબિક શું છે? તો એ આપણે જે લખીએ એને રોમનમાં ફેરવે, અને જે લખીએ એરેબિકને એને રોમનમાં બતાવે. એરેબિક. ખ્યાલ આવ્યું? ચલો, અહીંયા પહેલી લીટી ટીક માર્ક કરો વિદ્યાર્થી મિત્રો. 146માં પાના પર ને રોમન એરેબિકમાં પહેલી લીટી. રોમન વિધેય આપેલી સંખ્યાને રોમન અંકમાં ફેરવે અને તેની વાક્ય રચના રોમન. બરાબર. એની નંબર અને મૂળ, એ હું મૂળ પછી બતાવું. નીચેની લીટી ખાસ ટીક માર્ક કરો. નોંધ કે 0 થી 3999 ને જ રજૂ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એમ એટલે શું અને સી એટલે શું? સી એટલે 100 અને એમ એટલે 1000, 1000, 100 અને 1000. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો, આપણે હવે ફંક્શનો શીખીએ. રોમન
કેલ્સીમાં કેવી રીતે થાય. જુઓ અહીંયા આગળ હું તમને બતાવું છું. આ મેં બનાવ્યું છે એ હું ડિલીટ કરીને તમને બતાવું છું કે કેવી રીતે થાય. ચલો સૌથી પહેલા તો મેં અહીંયા ટેક્સ ફંક્શન રાખ્યા છે, બરાબર. એમાં એક બાજુ ફંક્શન છે ને એક બાજુ વેલ્યુ છે. હવે અહીંયા રોમન ફંક્શન, પહેલું ફંક્શન છે રોમન. હવે એમાં રોમનમાં 125 નો જવાબ જોઈએ એવું છે. તો અહીંયા વેલ્યુમાં હું મારું કર્સર રાખું છું. તમને શોધતા આવડે છે વિદ્યાર્થી મિત્રો? કઈ રીતે શોધવાનું? fx, પછી શેમાં જવાનું? ટેક્સ. કઈ કેટેગરી છે? ટેક્સ. ટેક્સમાં રોમન એટલે ક્લિક કરીને આર દબાવી એટલે નીચે જવાનું. એમાં રોમન પર ક્લિક કરીશું અને પછી નેક્સ્ટ, બરાબર. હવે અહીંયા નંબર અને મોડ, આપણે હમણાં મોડ નથી શીખતા, ખાલી નંબર જ શીખીએ છીએ, બરાબર. તો નંબરમાં જઉં છું અને નંબરમાં હું એક્સ લખું છું. તો જુઓ અહીંયા શું બતાવશે? મારે અહીંયા એક્સ લખવું પડે. રોમન મારે લખવું હોય તો હું અહીંયા 10 લખું છું, બરાબર. તો મને શું બતાવ્યું? એક્સ. રોમનમાં જવાબ આપે એવું છે એટલે મારે અહીંયા આંકડા લખવા પડે. નંબર કીધું છે ને એટલે આંકડા. તો મને 10 જવાબ આપ્યો. હવે હું શું કરું છું? બરાબર. હવે હું 5 લખું છું આંકડામાં તો મને 20 જવાબ આપ્યો. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હવે હું 15 લખું છું તો મને એક્સ અને વી જવાબ આપ્યો. હવે જોજો હું 100 લખું છું. શું લખું છું? 100. તો મને સી જવાબ આપ્યો. હવે હું 1000 લખું છું તો મને એમ જવાબ આપ્યો. દેખાય છે ને રિઝલ્ટમાં? અહીંયા ફંક્શનના રિઝલ્ટમાં તો મને એવું કહે છે કે મારે 125 લખવાના છે આંકડામાં. તો મને રોમનમાં જવાબ આપે. તો રોમન વિધેયમાં હું નંબર લખું છું 125. તો એને રોમનમાં કઈ રીતના લખાય? તો CXXV. ઓકે, ખ્યાલ આવી ગયો. ચલો હવે એરેબિક એટલે હવે જે હું રોમન હશે ને એને આંકડામાં ફેરવશે. તો હું હવે FX માં જઉં છું. પછી કયું લઉં છું? ટેક્સ. અને એમાં એરેબિક પહેલું આવી ગયું. હવે હું નેક્સ્ટ કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શાબ્દિક માહિતી હોય તમને ખબર છે કેલ્સીમાં કઈ રીતે લખાય? ડબલ અવતરણ ચિહ્નમાં. આંકડા એમને એમ લખાય. તો અહીંયા મારે ડબલ અવતરણ ચિહ્નમાં આ માહિતી લખવી પડે. MMX અને II, બરાબર. તો મને જવાબ બતાવે. પણ વિદ્યાર્થી મિત્રો 2013 જવાબ બતાવે. હવે હું આ પહેલા નાનું બતાવું તમને. ચલો પહેલા હું આ બધું કાઢી નાખું છું. વચ્ચેની સંખ્યા કાઢી નાખું છું અને ખાલી એમ રાખું છું. તો શું બતાવ્યું? મને 1000 બતાવ્યું, બરાબર. હવે બીજો એમ કરું છું તો શું બતાવ્યું? 2000 બતાવ્યું. પછી હું એક્સ કરું છું તો શું બતાવ્યું? 10. પછી એને 3 એટલે બીજા 3, બરાબર. એટલે 2013. ખ્યાલ આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના તમને ખબર પડી ગઈ, બરાબર. એરેબિક્સમાં જવાબ આપણે જોયો, બરાબર. હવે એરેબિક્સ અને રોમન બંને ભેગું છે તો એ કેવી રીતે થાય એ બતાવો. આ ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. હું FX માં ગઈ, પછી કઈ કેટેગરી લીધી. હવે કેટેગરી પ્રમાણે જ આપણે કામ કરવાનું. આપણે ઘણી બધી કેટેગરી શીખ્યા. હવે એમાં ટેક્સ વાળી છે અને એમાં એરેબિકમાં ગઈ, નેક્સ્ટ કર્યું. હવે એરેબિકની અંદર રોમન છે. જુઓ અહીંયા આગળ એરેબિકની અંદર રોમન વાપર્યું છે. તો હવે ફરી હું એરેબિકમાં તો આવી ગઈ છું. અહીંયા હવે હું ફરી અહીંયા ક્લિક કરીને રોમન ફંક્શન લાવીશ. એક ફંક્શનની અંદર બીજું ફંક્શન એટલે હું રોમન આવી ગયું વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીંયા, બરાબર. હવે મેં અહીંયા ક્લિક કર્યું અને એને નેક્સ્ટ કરીશ એટલે હવે કયું આવી ગયું? રોમન. પહેલું અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ એરેબિક છે ને એની અંદર રોમન છે, બરાબર. એટલે અત્યારે હું કેમાં આવી ગઈ? રોમનમાં આવી ગઈ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે હું અહીંયા ક્લિક કરું છું. રોમનમાં હું લખું છું 10. તો મને જવાબ કયો બતાવ્યો? 10, બરાબર. હવે જુઓ કેમ 10 બતાવ્યો? રોમનમાં લખ્યું તો મેં અહીં રોમનમાં 125 હતો ને તો મને જવાબ કયો બતાવ્યો હતો? એક્સ વાળું બતાવ્યું. જો અહીંયા 125 હતો તો મને જવાબ કયો બતાવ્યો? CXXV. પણ અહીંયા મેં લખ્યું 10 રોમનમાં તો મને કેમ બતાવ્યું? પણ પાછળ એરેબિક છે ને એટલે જે હોય એ જવાબ બતાવે ને. રોમનમાં તમે લખ્યું, બરાબર. મારે રોમનમાં જવાબ જોઈએ તો 10 નું શું કર્યું? રોમન. અને પાછું અહીંયા આગળ કયું છે? એરેબિક. એટલે એને એરેબિકમાં જવાબ બતાવ્યો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે હું અહીંયા પાછું કરું છું 5. તો મને જવાબ 5 જ બતાવશે કારણ કે રોમન અને એરેબિક્સ. રોમનમાં મેં લખ્યું 5 એટલે મને એક્સ બતાવ્યું, પણ એરેબિક્સમાં તો પાછું 5 જ બતાવે, બરાબર વિદ્યાર્થી મિત્રો? બરાબર.
એવી રીતના હું અહીંયા લખું છું 15. તો જવાબ કયો આવે 15માં? 10 એટલે એક્સ અને વી, પણ અહીંયા જવાબ 15 નો 15 આવ્યો, કારણ કે રોમન ને આ 15 ને શેમાં ફેરવ્યું? રોમનમાં, અને રોમન ને પાછું શેમાં ફેરવ્યું? એરેબિક્સમાં. એટલે બે રીતે થયું, તો જવાબ એનો એ જ આવે. હવે હું અહીંયા જો 2013 લખીશ ને તો મને 2013 જ બતાવશે, કારણ કે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો, રોમન ને એરેબિક જુઓ, હું બતાવું છું તમને. અહીંયા આગળ જો આ રોમનનું પહેલા રોમન કર્યું, બરાબર, એટલે રોમનનું આને રોમનમાં બતાવે, પણ પછી મેં એરેબિકે લખ્યું છે ને, એટલે જવાબ એનો એ જ બતાવે. ખબર પડી ગઈ? રોમન ને એરેબિક ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર, ખબર પડી? હા, ચલો હવે આગળ. આ જે રોમનના મૂળ છે ને, એ મૂળ બતાવે છે વિદ્યાર્થી મિત્રો. એ હું તમને ખાસ બતાવું કે આપણે રોમનમાં મૂળ કેવી રીતે જોવાનું. તો જો પહેલું તો એને રોમનની સંખ્યા કઈ બતાવી છે? 999. તો આપણે ચલો એફએક્સમાં જઈએ અને પહેલા રોમનમાં જઈએ. એટલે રોમન માટે શું કરવાનું? ટેક્સમાં ક્લિક કરીને આર એટલે નીચે રોમનનું ચાલુ થાય, આર વાળું, એમાં રોમન, અને નેક્સ્ટ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે હું અહીંયા 999 લખું છું. તો 999 ને અહીંયા મૂળમાં કશું જ નથી લખતી, તો તમને 999 બતાયા. ખબર પડી 999 કેવી રીતે બતાયા એ? બરાબર, CMXCIX. ખબર પડી? IX એટલે 10 ઓછા, બરાબર, C100 માંથી. ખ્યાલ આવી ગયો? તો 999 જવાબ આવી ગયો. બરાબર, કેવી રીતે લખાય એ. હવે આગળ જોજો હો વિદ્યાર્થી મિત્રો, મૂળ કેવી રીતે કામ કરે છે. અહીંયા હું જોઉં છું ટેક્સમાં, બરાબર, અને ટેક્સમાં અહીંયા હું જોઉં છું રોમન, બરાબર, અહીંયા રોમન લઉં છું, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આ રોમન ઉપર ક્લિક કર્યું અને હવે હું નેક્સ્ટમાં ગઈ. નેક્સ્ટમાં મારે અહીંયા લખવાનું તો 999 જ છે. જવાબ તો આવી ગયો, પણ અહીંયા હું એને મૂળમાં 0 કરું છું. તો 0માં શું જવાબ આવ્યો? જુઓ, CMXCIX. ઓકે, બરાબર, એનો એ જ આવ્યો. હવે તમને આ સમજૂતી હું સમજાવું, એ ખાસ સમજો, પછી આપણે કરીએ. ચલો જો, આ તો તમને ખબર પડી ગઈ, રોમનમાં 125 અને 200, 2013 અને 2013, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજવાનું છે. આ લીટી ખાસ જોજો હો. અહીંયા આગળ આપણે જોયો ચોથી લીટી. જુઓ, ચોથી લીટીમાં શું કર્યું? તમે સંખ્યા VII એટલે કે શું થાય ની લખીએ અને XXI લખી શકો. એટલે કેટલા થાય? 8 ને કઈ રીતના લખાય? 5 અને 3, અને 9 ને કઈ રીતના લખાય? X અને I, અને ડબલ I કરીએ તો 7. વિધેયનું બીજું ચલ આ રીતે આપણે વાપરી શકીએ, બરાબર, 8 અને 7. પણ મૂળ ચલમાં કિંમત 0, 1, 2 અથવા 3 હોઈ શકે. ટીવી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મની પટ્ટી, બીજી વસ્તુઓને સાંકેતિક ભાષામાં લખવા માટે રોમનનો ઉપયોગ થાય. હવે એરેબિક વિધેય રોમન વિધેય કરતા ઉલટું છે. તે રોમનને સંખ્યા ચલ તરીકે લઈને એરેબિક સંખ્યામાં ફેરવે છે. હવે અહીંયા તમને બતાવ્યું છે, બરાબર, એરેબિક સંખ્યા કેવી રીતે આવે. હવે એરેબિક સંખ્યા પાછી કિંમત શોધી કાઢે અને 213 બતાવે, બરાબર. હવે આ બધું આપણે જોઈ લીધું. હવે મૂળનું ખાસ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો 0 કર્યો એટલે એનું એ જ બતાવે, કશો ફેર પડે નહીં. પણ રોમનમાં 1, 2 અને 3 કેવી રીતે બતાવે? તો 999 એટલે કે 1, તો LMLI બતાવે, બરાબર. એ આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેલ્સીમાં જોઈએ. 0, આ બંનેનો કોઈ ફેરક પડ્યો નહીં. 999 અને 999 0 નો કોઈ ફેર પડ્યો નહીં. હવે આપણે ફરી એફએક્સમાં જઈએ છીએ, ટેક્સ પર જઈએ છીએ, ફરી રોમન કરીએ છીએ, બરાબર. રોમનમાં હું નીચે જઉં છું અને રોમન લઈ લઉં છું ને નેક્સ્ટ કરું છું. અહીંયા હું એની એ જ સંખ્યા લખું છું 999, અને હવે મૂળ તરીકે 1 લઉં છું. એટલે 1 મૂળ એટલે શું છે? જેમ તમે ના કીધું કે હું 8 ને VII લખું, અથવા તો V ની આગળ I લખું. 10 ને 7 ને કઈ રીતના લખાય? V5, 6 ને 7 VII, અથવા તો V X ની આગળ III, બરાબર.
તો એવી રીતના અહીંયા રોમનમાં એક મોડ એટલે કે એક મોડ ઉપર 999 કેવી રીતે લખાય તો એ તમને અહીંયા બતાવીશ. બરાબર વિદ્યાર્થી મિત્રો. એલ એમ જો સી એટલે શું મેં તમને કીધું 100, એમ એટલે 1000 એટલે 1000 માંથી 100 એટલે એમ એલ અને વી એલ આઈ વી. બરાબર એવી રીતના અહીંયા જો બીજો મોડ આવે તો કેવી રીતના થાય જો વિદ્યાર્થી મિત્રો. એફએક્સ માં ગઈ, ફરી ટેક્સમાં ગઈ, ફરી હું રોમન શોધું છું, આર વાળું નીચે ક્લિક કરું છું અને રોમન ઉપર ક્લિક કરી નેક્સ્ટમાં જઉં છું. અહીંયા 999 જ કિંમત લખું છું. બરાબર પણ મોડ ચેન્જ કરી દઉં છું અને 2 કહું છું. તો જુઓ એને એટલા મોડ કાઢ્યા અને ઓકે એટલે એક્સ એમ આઈ એક્સ. બરાબર એમ એટલે શું 1000 માંથી એક્સ એટલે 10 ઓછા અને પછી 9 માંથી આટલા 9. બરાબર એટલે 999. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર હવે એવી રીતના મોડ 3 એટલે એવી રીતના તમને કરીને બતાવશે. બરાબર તમે 9 કેવી રીતના લખો અને 10 કેવી રીતના લખો. બરાબર તો એક્સ એટલે 10 અને 9 એટલે એક્સ ની આગળ આઈ કરી દો, એક આગળ આઈ ઉમેરી દો, આગળ આઈ અને એક્સ કરો તો 9. એવી રીતના અહીંયા પણ મોડ એવી રીતના ચેન્જ થાય. ફરીથી ટેક્સમાં જાઉં છું, ફરીથી અહીંયા ક્લિક કરું છું અને રોમન લાવું છું. રોમનમાં હવે મોડ બદલાશે. આપણે 2 મોડ કર્યા, હવે ત્રીજો મોડ લઈએ છીએ. બરાબર અને અહીંયા ત્રીજા મોડમાં જઉં છું 999. તો ત્રીજા મોડમાં કેવી રીતે લખાય તો જો અહીંયા લખ્યું એમ એટલે 1000, એમ આઈ વી અને વી આગળ એટલે બીજા 5 ઓછા. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતના મોડ પ્રમાણે કામ થાય. આ પહેલું મોડ, આ બીજું મોડ અને આ ત્રીજું મોડ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો રોમન એરેબિક્સ પતી ગયું. હવે આપણે આગળ ફંક્શન કરીએ છીએ બુકમાં. ફરીથી પાના નંબર 146 પતી ગયું. તમે આ ટીક માર્ક કરજો. 999 0 કઈ રીતે લખાય એટલે એ તો સાદું જ લખાય પણ 1 મોડ 2 મોડ ને 3 મોડ જોજો. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આમાં આવશે 6.6 ટ્રીમ વિધેય. ટ્રીમ વિધેયમાં કેવી રીતના વિદ્યાર્થી મિત્રો જો આ વિધેય સ્ટ્રિંગમાં સ્પેસ દૂર કરે વધારાની. આઈ લવ માય સ્કૂલ તો કેટલી બધી સ્પેસ આપી છે અને જવાબ કયો આપ્યો આઈ લવ માય સ્કૂલ. તો એ સ્ટ્રિંગ વિધેય અને સ્ટ્રીમ વિધેય. અને સ્ટ્રિંગમાં સરખામણી કમ્પેરિઝન કરવા એક્સ્ટ્રેક્ટ વિધેય EXECT એક્સેક્ટ. તો એક્સેક્ટમાં શું હોય બંને શબ્દ સરખા હોય, કેપિટલ સ્મોલ બધું જ સરખું હોય. જો આ બ્લુ અને આ બ્લુ સરખું છે પણ આ બ્લુ ને આ બ્લુ જુદું છે તો એને જવાબ 0 માં આપ્યો. બરાબર તો આ બંને વિધેય આપણે જોઈએ. ચલો અહીં ટીક માર્ક કરજો. હા પાના નંબર કયો મેં કીધો ખબર પડી ને 147. એમાં ટ્રીમ વિધેય 6.6 પહેલી લીટી ખાલી સ્પેસ દૂર કરે અને નીચે તમને એક્ઝામ્પલ આપું છું 6.7 પહેલી લીટી કે 2 સ્ટ્રિંગની સરખામણી કરે. આખી સ્ટ્રિંગ બિલકુલ સરખી હોય તો 1 અને જો સરખી ન હોય તો 0. બરાબર ચલો આ બંને આપણે જોઈએ. હવે હું અહીંયા મારો જવાબ જોઈએ ત્યાં કર્સર મૂકી દઉં. એફએક્સમાં જાઉં, એફએક્સમાં કયું ટેક્સ અને હવે વિધેય છે ટ્રીમ એટલે ક્લિક કરીને ટી દબાવું એટલે ટ્રીમ વાળું આવે. ટ્રીમ પર ક્લિક કરી નેક્સ્ટ કરો. હવે વિદ્યાર્થી અહીંયા મને કહે છે કે તમે લખો. મેં અહીંયા લખ્યું છે. ચલો મેં અહીંયા લખ્યું, અહીંયા આગળ મેં લખ્યું આઈ સ્પેસ આપી લવ પછી સ્પેસ આપી પછી માય પછી ઘણી બધી સ્પેસ આપી અને પછી લખ્યું સ્કૂલ. બરાબર તો મેં આટલી બધી સ્પેસ આપીને લખ્યું. તો હું જ્યારે હવે મને આ શાબ્દિક માહિતી છે એટલે મારે એને ડબલ અવતરણ ચિહ્નમાં મૂકી દેવી પડે. અહીંયા આગળ ને પાછળ ડબલ અવતરણ ચિહ્ન કરી દઉં. તો જુઓ મને અહીંયા જ રિઝલ્ટમાં શું બતાવ્યું આટલી બધી સ્પેસ ના બતાવી, એક જ સ્પેસ બતાવી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. હા મને એક જ સ્પેસ બતાવી આઈ લવ માય સ્કૂલ. મેં અહીંયા કેટલી બધી સ્પેસ આપી છે ટ્રીમ ફંક્શનમાં અને એને મને એક જ સ્પેસ બતાવી. બરાબર મેં આવી રીતના લખ્યું અને એને મને જવાબ કેવો બતાવ્યો એક સ્પેસ આપીને એટલે ટ્રીમ. હવે સરખામણી કરવાની છે, 2 સ્ટ્રિંગની સરખામણી કરવાની છે. તો ફરીથી એફએક્સમાં ટેક્સ અને હવે એક્સ્ટ્રેક્ટ એટલે ઈ દબાવું એટલે એક્સ્ટ્રેક્ટ વાળા મળી જાય મને અને એક્સ્ટ્રેક્ટ આવી ગયું. નેક્સ્ટ જઉં છું. હવે એમાં 2 સ્ટ્રિંગ લખવાની છે. ચલો
પહેલા હું ડબલ અવતરણ ચિહ્નમાં લખું છું BLUE બ્લ્યુ અને અવતરણ ચિહ્ન પૂરા એમાં બી કેપિટલ છે બરાબર. હવે હું ડબલ અવતરણ ચિહ્નમાં લખું છું સાદો BLUE અને ડબલ અવતરણ. ભાઈ આ બ્લુ મેં કેવો લખ્યો છે કેપિટલમાં ને આ બ્લુ મેં કેવો લખ્યો છે સ્મોલમાં, તો મને જવાબ કયો બતાવ્યો ફોલ્સ. કયો બતાવ્યો ફોલ્સ. હવે હું આ બી ને કેપિટલ કરી દઉં છું બરાબર. આ બી કેપિટલ થઈ ગયો તો મને જવાબ કયો બતાવ્યો ટ્રુ, એ સાચું છે બરાબર. 0 અને 1 ટ્રુ અને ફોલ્સ. હવે એક્સ્ટ્રિકમાં જુઓ આવું છે કે ભાઈ આવું લખવાનું કીધું છે તો હું એવી રીતના જોઉં છું એફએક્સમાં, ટેક્સમાં અને એક્સ્ટ્રિક. હવે બંને સ્ટ્રિંગ જુદી છે બરાબર. એકમાં મેં લખ્યું છે શું લખ્યું છે, એકમાં અંદર મેં ડબલ અવતરણ ચિહ્નમાં લખ્યું છે માય સ્કૂલ બરાબર અને ડબલ અવતરણ ચિહ્ન પૂરા. અને બીજામાં લખ્યું છે ડબલ અવતરણ ચિહ્નમાં લખ્યું છે ન્યૂ સ્કૂલ. શું લખ્યું છે ન્યૂ સ્કૂલ NEW ન્યૂ સ્કૂલ. બંને શબ્દ જુદા છે અને ડબલ અવતરણ ચિહ્ન. તો મને અહીંયા ફોલ્સમાં જવાબ આપ્યો. ખબર પડી કમ્પેરિઝન માટે આ સાચું છે બ્લુ અને આ માય સ્કૂલ અને ન્યૂ સ્કૂલ ખોટું છે એટલે ફોલ્સ આપ્યું બરાબર. હવે ચલો આપણે આગળ ફંક્શન શીખીએ લેફ્ટ. લેફ્ટ એટલે શું વિદ્યાર્થી મિત્રો, એ પણ ટેક્સ ઉપર જ વપરાય એટલે ટેક્સ વિધેય. અને અહીંયા ટીક કરીને હું કહું છું લેફ્ટ એટલે એલ વાળું વિધેય આવી જાય. અને નેક્સ્ટ હવે અહીંયા મારે ટેક્સ લખવાની. કયા ટેક્સમાં, તો એને અવતરણ ચિહ્નમાં લખું છું. જોજો વિદ્યાર્થી મિત્રો ડબલ અવતરણ ચિહ્નમાં હું લખું છું રામ સ્પેસ આપીને ડી સ્પેસ આપીને પટેલ બરાબર અને ડબલ અવતરણ ચિહ્ન પૂરા બરાબર. અહીંયા એલ અને ડબલ અવતરણ ચિહ્ન પૂરા. હવે મારે આમાં નંબર, આમાં બે આર્ગ્યુમેન્ટ છે જુઓ. પહેલું તમારે જે લખવું હોય ટેક્સ લખવાનું અને બીજામાં નંબર એટલે શું, કેટલા નંબર છૂટા પાડવા છે. લેફ્ટ એટલે શું, કઈ બાજુ, ડાબી બાજુ. ડાબી બાજુથી હું 3 નંબર છૂટા પાડું છું. તો જો મારો જવાબ કયો આવ્યો રામ બરાબર. એટલે કે R1 A1 M1 બરાબર. એટલે 3 અક્ષર છૂટા પડી ગયા. હવે હું અહીંયા 4 કરું છું વિદ્યાર્થી મિત્રો. તો જોજો તોય રામ જ આવું. કેમ કે એને સ્પેસ લીધી વિદ્યાર્થી મિત્રો. R1 A બીજો M ત્રીજો અને બંને વચ્ચેની સ્પેસ એટલે સ્પેસ ગણે, નિશાની ગણે, બધું જ ગણે સ્ટ્રિંગમાં. ખ્યાલ આવી ગયો. એટલે એને મને રામ બતાવ્યું. હવે હું 5 કરું છું તો મને ડી બતાવશે અને 6 કરું છું તો શું બતાવે, તો બી ડી બતાવે કારણ કે ડી પછી પણ એક સ્પેસ છે ને. એટલે હંમેશા સ્ટ્રિંગ ફંક્શન સ્પેસ લે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો. હવે હું 3 કરું એટલે મને શું બતાવી દે રામ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે રાઈટ, તો રાઈટ બાજુથી છૂટું પાડે વિદ્યાર્થી મિત્રો. તો એફએક્સમાં ટેક્સ અને એમાં ક્લિક કરી અને આર કરવાનું એટલે રાઈટ વાળું શોધવાનું અને નેક્સ્ટ. હવે એમાં પણ ટેક્સ લખવાની. તો ચલો હું લખું છું અહીંયા ડબલ અવતરણ ચિહ્નમાં RAM એ જ લખીએ ટેક્સ ડી પટેલ PATEL અને અવતરણ ચિહ્ન પૂરા. ચલો હવે હું અહીંયા લખું છું. હવે જમણી બાજુથી ઊંધું, પેલું ડાબી બાજુથી હતું આર બાજુથી હતું, હવે જમણી બાજુથી તો એલ બાજુથી થાય. તો પણ જવાબ કઈ રીતે બતાવે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા 3 કરું છું તો મને જવાબમાં શું બતાવે, LET ના બતાવ્યું, TEL બતાવ્યું. એને જવાબ તો મને છાપીને ડાબી બાજુથી બતાવ્યું પણ ગણતરી કઈ બાજુથી કરી, જમણી બાજુથી. પટેલ PATEL બરાબર. તો મેં જમણી બાજુથી 3 છૂટા પાડવાના કીધા તો શું આવે LET અને જવાબમાં મને શું બતાવ્યું TEL. જવાબ સીધો બતાવે બરાબર. હવે હું 3 ના બદલે 4 કરીશ તો એને ETEL બતાવ્યું અને 4 ના બદલે 5 કરીશ તો પટેલ બતાવ્યું. હવે 6 કરીશ તો શું બતાવશે, એનું એ જ બતાવશે કારણ કે એક સ્પેસ છે ને ડી અને પટેલ વચ્ચે એટલે સ્પેસ ગણે વિદ્યાર્થી મિત્રો બરાબર. આમાં બી સ્પેસ ગણે. ખ્યાલ આવે છે? ઓકે, ખબર પડી. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો મિડ ફંક્શન શું કરે છે, તો વચ્ચેથી છૂટું પાડે. તો એમાં આ લેફ્ટ અને રાઈટમાં જુઓ વિદ્યાર્થી મિત્રો.
લેફ્ટ અને રાઈટમાં બે જ આર્ગ્યુમેન્ટ, પહેલા તમારે નામ લખવાનું અને પછી એના નંબર, કેટલા નંબર જોઈએ. એવી રીતના આમાં પણ વિદ્યાર્થી મિત્રો બે જ આર્ગ્યુમેન્ટ, બરાબર. અહીંયા આગળ હું નંબર આપી દઉં છું 3, બરાબર, એટલે મને એ રીતે બતાવે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા વચ્ચે સ્પેસ સેમિકોલન આપવાનું રહી ગયું મારે, બરાબર, એટલે એને ના બતાવ્યું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જુઓ, એને એવી જ રીતના બતાવ્યું. રામ લખ્યું એક આર્ગ્યુમેન્ટ અને બીજું આર્ગ્યુમેન્ટ મારે પાછળ એને નંબર આપવો પડ્યો. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હા, તો આ રીતના. હવે મિડમાં કેટલા આર્ગ્યુમેન્ટ? 3 આર્ગ્યુમેન્ટ. ચલો આપણે જોઈએ. ટેક્સ એમાં ક્લિક કરી અને એમ મિડ કરું છું, મિડ પર ક્લિક કરું છું અને નેક્સ્ટ કરું છું. અહીંયા ટેક્સ લખવાની, ટેક્સ લખીએ આપણે અવતરણ ચિહ્નમાં RAM સ્પેસ ડી સ્પેસ PATEL અવતરણ ચિહ્ન પૂરા. હવે સ્ટાર્ટિંગ પોઈન્ટ મિડમાં તમે ક્યાંથી સ્ટાર્ટ કરવા માંગો છો? 3 વસ્તુ આવે મિડમાં, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને નંબર. હું ધારો કે 3 નંબરથી ચાલુ કરવા માંગુ છું, તો 3 નંબરથી કયું થાય? RAM થી ચાલુ થાય. અને કેટલા નંબર સુધી? તો 2 નંબર. તો 2 નંબર એટલે શું થાય? M અને સ્પેસ, બરાબર. ચાલુ થાય 3 નંબરથી અને ત્યાંથી 1 અને 2 એટલે M અને સ્પેસ. હવે હું અહીંયા 3 કરું છું, 3 થી ચાલુ થઈને 3, તો RM એટલે M શબ્દ ત્રીજો આવ્યો, પછી સ્પેસ એટલે M1 સ્પેસ 1 અને D1 એટલે 3 સ્થાન સુધી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. એવી રીતના હું અહીંયા, ચલો અહીંયા આગળ હું 5 થી ચાલુ કરું છું, બરાબર, અને બતાવું છું એક જ, બરાબર. તો 5મો અક્ષર શું થાય? RAM અને સ્પેસ એટલે 5મો કયો થયો? D, અને એક જ એટલે કે ખાલી D. હવે 2 કરું ને તો પણ D જ આવશે, કારણ કે સ્પેસ ગણશે. પણ જો હું 2 ના બદલે 3 કરીશ તો P બતાવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે મિડમાં હંમેશા કેટલા આર્ગ્યુમેન્ટ આવે એ ખબર પડી ગઈ તમને? એક તો સ્ટાર્ટિંગ, કયા અક્ષરથી સ્ટાર્ટ કરવો છે અને એ અક્ષરથી સ્ટાર્ટ કરીને કેટલા અંક લેવાના છે, કેટલા શબ્દો લેવાના છે, એ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો મિડમાં હંમેશા કેટલા આર્ગ્યુમેન્ટ આવે? 3 આર્ગ્યુમેન્ટ આવે. એક તો નામ, બીજું ક્યાંથી અક્ષરથી ચાલુ કરવો અને કેટલા લેવા, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? ચલો હવે લેન્થ એટલે કે એની લંબાઈ કેટલી છે, તમે જે નામ લખો છો ને એની લંબાઈ કેટલી છે. ચલો FX માં ટેક્સ અને લેન, L દબાવું છું એટલે લેન લેફ્ટ વાળું આવે ને એની નીચે આવશે લેન, અને નેક્સ્ટ. હવે અહીંયા મારે ખાલી નામ જ લખવાનું, એક જ આર્ગ્યુમેન્ટ, જે નામ લેવું હોય. ચલો હું રામ લઉં, આપણે જે લીધું છે ને એ લઈએ, સ્પેસ આપીને D સ્પેસ આપીને પટેલ અને અવતરણ ચિહ્ન. તો જો 11 થયા. જો રામ એટલે RAM, પછી સ્પેસ 1 એટલે 4, પછી D 5, પછી સ્પેસ 6, PATEL, બરાબર, એટલે 11 થયા વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે સ્પેસ ગણે છે, લંબાઈ ગણે છે, કેટલી છે લંબાઈ. ખ્યાલ આવ્યો? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો ઓકે, ખ્યાલ આવી ગયો? તો આપણે આ રીતના ફંક્શનો શીખ્યા, બરાબર. ચલો હવે એને હું ટીક માર્ક કરાવું છું. તો આપણે આટલું 6.7 કર્યું. હવે 6.8માં પહેલી લીટી, લેફ્ટ વિધેય શાબ્દિક લખાણમાંથી ડાબી બાજુનો પહેલો અક્ષર આપણને જણાવે લેન અક્ષર પાછા મળે 147 પર. હા, હવે જુઓ લેફ્ટ વિધેય, તો તમે એવી રીતના રાઈટ વિધેય, તો રાઈટ વિધેયમાં શું કરે? લખાણને જમણી બાજુથી છૂટા પાડે, બરાબર. તો 6.9 6.8 6.8 અહીંયા મિડ વિધેય આપેલું છે, તો એમાં નીચે મિડ વિધેયમાં તમારે ટીક માર્ક કરવાની છે ખાલી. કયું? તો આપેલા નામની વચ્ચે નામ જુદું પાડવા માટે મિડ વિધેય, બરાબર. કે પહેલો 5 અને 13, તો 5 નામ હોય અને 13, બરાબર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હા, ચલો હવે 6.11 લેન્થ, લેન્થ એટલે લેન
શાબ્દિક લખાણની લંબાઈ અક્ષરો કેટલા સમાવે એમાં ખાલી જગ્યા પણ ગણે, ડોટ પણ ગણે, નિશાનીઓ પણ ગણે. મેં તમને આટલું આખો કોઠો બતાવી દીધો, એ ટીક માર્ક કરી દેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે 148 પેજ ઉપર 148 પેજ ઉપર વિધેય બદલાઈ ગયા છે. વિધેય કયા છે? ટાઈમ અને ડેટ. 7મી કેટેગરી, 6થી સ્ટ્રીમ પતી ગઈ. હવે 7મી કેટેગરીમાં આપણે જોઈએ છીએ. ચલો પહેલું તો કેલ્સીમાં આપણે સમય અને તારીખ માટેના વિધેયો પૂરા પાડે. 7 નંબર આપી દો. પહેલી ટીક માર્ક કરો. 7.1 આજની તારીખ તમે બધાને ખબર છે, ટુડે. અને નાવ એટલે શું? કે તારીખ અને સમય બંને. હવે ડેટમાં શું થાય? ડેટ વિધેય પહેલા 7.1માં ટુડે વિધેય કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી. વિદ્યાર્થી મિત્રો, જો તમારા કોમ્પ્યુટરના મેમરીમાં સેલ વીક પડી ગયો અને ડેટ જુદી બતાવે તો તમને ટુડેમાં એ જ ડેટ બતાવે. બરાબર? ધારો કે તમારો સેલ વીક પડી ગયો, જેમ આપણે ઘડિયાળમાં સેલ વીક પડી જાય તો ટાઈમ પાછળ નથી જતો, એવી રીતના વિદ્યાર્થી મિત્રો. પછી એવું નહીં કહેવાનું કે ટુડે વિધેય કેમ આવું તારીખ બતાવી દીધા, પણ તમારા કોમ્પ્યુટરની મેમરીમાં જે તારીખ હોય એ જ તારીખ બતાવે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે ટુડેમાં? બરાબર. એટલે ડેટ ફોર્મેટ, જો તમને કીધું છે ટુડે તમારા કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી તારીખ બતાવે. બરાબર? ડેટ એટલે તારીખ, વર્ષ, તારીખ અને દિવસ એમ બતાવે. બરાબર? ટીક માર્ક કરી દીધી. હવે ડે એટલે શું? દિવસ બતાવે. ધારો કે આજે આજની તારીખ છે, ધારો કે મારી તારીખ 26/11/12 છે, તો આજે કયો દિવસ છે? તો 26મી. બરાબર? તો ડે વિધેય કોઈ પણ માન્ય સ્વરૂપમાં આપેલી તારીખનો મહિનો દર્શાવવામાં વપરાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? 7.2 ને 7.3 ડેટ અને ડે. ડેટ એટલે આખું કઈ કોમ્પ્યુટરમાં કઈ રીતના લખાય? કોમ્પ્યુટરમાં ડેટ MMDDYY પ્રમાણે લખાય, પણ અહીંયા ડેટમાં તમને હું બતાવું છું, એનું સ્વરૂપ જુદું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો આટલે 3 નંબર આપી દીધા, 7.1, 7.2 ને 7.3. બરાબર? ડેટ અને ટાઈમ. હવે કેટેગરી બદલાઈ ગઈ હો વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ. ચલો ડેટ વિધેય. બરાબર? ડેટ, ટાઈમ અને ડેટ. અહીંયા હું ક્લિક કરું છું અને એફએક્સમાં જોઉં છું. કેટેગરી કઈ? ટાઈમ, ડેટ. ખબર પડી? ડેટ અને ટાઈમ, ટેક્સ નહીં હો. હવે એમાં પહેલું છે ટુડે, તો હું ક્લિક કરી અને ટી દબાઈશ એટલે મારો ટુડે આવી જશે. જો ટુડે આવી ગયો. બરાબર? અને એમાં હું નેક્સ્ટ કરીશ. બરાબર? અને નેક્સ્ટમાં એમાં કોઈ આર્ગ્યુમેન્ટ જ આપવાના નથી વિદ્યાર્થી મિત્રો. ટુડે ને નાવમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી. ટુડે એટલે આજની તારીખ બતાવે. બરાબર? જો મહિનો MMDDYY, પહેલા મહિનો આવે, પછી દિવસ આવે ને પછી યર. એટલે સ્વરૂપ આ ખાસ ધ્યાન રાખજો. MMDDYY હું અહીંયા લખું છું, તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એનું સ્વરૂપ કયું આવે? તો MMDDYY. બરાબર? એ સ્વરૂપ બતાવે. બરાબર? ચલો હવે નાવ શું બતાવે તો એ જોઈએ. એફએક્સમાં ડેટ એન્ડ ટાઈમ તમે આ બધા વિધેય કરી ગયા છો. નાવ એટલે સમય અને તારીખ બંને બતાવે. બરાબર? એમાં પણ કોઈ આર્ગ્યુમેન્ટ આવતો નથી. અને ઓકે. બરાબર? સમય સાથે તારીખ બતાવે, કોઈ આર્ગ્યુમેન્ટ આવે નહીં. હવે ડેટ જોઈએ. ચલો એફએક્સમાં જઈએ અને કેટેગરી કઈ? ડેટ એન્ડ ટાઈમ. અને ડેટ પહેલું જ છે અને નેક્સ્ટ. હવે જો આમાં તમારે ખાલી લખવાનું છે યર એટલે કયું? 2020. બરાબર? ચલો હું મંથ આપું છું 12, 12મો મહિનો છે એટલે 12, અને હું ડેટ આપું છું 26મી તારીખ. ચલો બરાબર? તો મને કઈ તારીખ બતાવશે? 26મી. તો 12, 26, 20, 20. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો એવી રીતના ડેમાં જઈએ. ડેમાં એફએક્સ અને એમાં ડેટ એન્ડ ટાઈમ અને ડે. બરાબર? અને નેક્સ્ટ. અને અહીંયા નંબર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ડે એટલે શું? કયો દિવસ છે એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો અહીંયા આગળ ડેમાં આપણે ફરી ડેટ ફંક્શન લઈ લઈએ. બરાબર? હું ડેમાં તો છું જ, હવે હું ડેટમાં જઉં છું. બરાબર? અને નેક્સ્ટ કરું છું. હવે હું અહીંયા લખું છું. ચલો 20, 20, 20. બરાબર? અને લખું છું 12મો મહિનો અને તારીખ લખું છું 26મી. બરાબર? તો મને રિઝલ્ટમાં કયો દિવસ બતાવ્યો? 26મી.
હવે હું અહીંયા લખીશ 25, તો મને રિઝલ્ટમાં કયો બતાવશે? 25. હું અહીંયા લખીશ તારીખ 4, તો મને રિઝલ્ટમાં કયો દિવસ કયો? ચોથો. તો ડે ની અંદર ડેટ લખવું પડે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હા, અને ઓકે, ખ્યાલ આવી ગયો. અહીંયા આગળ તમારે ડેટ ફંક્શન વાપરવું પડે. જો હું અહીંયા લખું છું, તમે ધ્યાન રાખજો, અહીંયા આવી રીતના, એટલે તમને ખબર પડે. DATE, ડેટ, અને પછી એની અંદર તમારે ફંક્શન વાપરવાનું. કેવી રીતના? 20, પછી 12, અને પછી 26, બરાબર, અને 2 કૌંસ પતી ગયા, બરાબર. એટલે તમને 26 જવાબ આવે. હવે બધામાં તમારે ડેટ તો વાપરવું જ પડશે, ડેમાં પણ હવે વીકમાં પણ. હવે વીકમાં આપણે જોઈએ. ચલો, વીકમાં એફએક્સમાં ગયા કઈ રીતે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જો ડેટ એન્ડ ટાઈમ, અને પહેલું કયું છે? વીકડે. વીકડેમાં અહીંયા ક્લિક કરી અને ડબલ વીક, બરાબર, એટલે વીક ડે આવશે. વીકડે આવી ગયું. વીકડેમાં હું જઉં છું અને નેક્સ્ટ કરું છું. હવે નંબરમાં મારે શું કરવાનું? તો નંબરમાં મારે પહેલા તારીખ લાવવાની. એટલે ફરી હું અહીંયા ક્લિક કરીને ડેટ તો લાવીશ જ બધામાં, બરાબર, અને ડેટ લાવી અને નેક્સ્ટ કરીશ. એટલે મારે ડેટ લખવાની. ચલો, હું ડેટ લખું છું 20 યર, પછી મહિનો 12 અને તારીખ 26મી, બરાબર. તો તમને રિઝલ્ટમાં 7 બતાવ્યું. કેમ 7 બતાવ્યું વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે? હા, 7મો દિવસ. વીકડે એટલે 7મો દિવસ. કેવી રીતે 7મો દિવસ? તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે ચાલુ થાય? શનિવારથી. તો 26મી તારીખે શુક્રવાર છે, બરાબર. તો જુઓ, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર. એટલે 26મી તારીખે શુક્રવારને કયો દિવસ? એમ, શુક્રવારને કયો દિવસ? તો મેં કશું જ નથી લખ્યું, એટલે 1 ગણીને ગણતરી કરશે. આમ આપણે વીકની ગણતરી ક્યાંથી કરીએ? રવિ, સોમ, મંગળ, એમ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, એવી રીતના, બરાબર. પણ મેં કશું જ નથી લખ્યું, એટલે એને 1થી ગણી, એટલે એને શનિવારથી ગણી. તો શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ ને શુક્ર. શુક્રવારે 26મી તારીખને શુક્રવારે, એટલે 7મો દિવસ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે હું કશું નથી લખતી. હવે હું એને 0 લખીને બતાવીશ. હું અહીંયા ટાઈમમાં જઉં છું, ડેટ એન્ડ ટાઈમ, અને વીકેન્ડ, એટલે W કરું છું. ધ્યાન રાખજો કઈ રીતે શોધું છું. વીકેન્ડમાં ક્લિક કરું છું અને નેક્સ્ટ કરું છું. અહીંયા આવી ગઈ. હવે ફરીથી હું ડેટમાં જઉં છું અને ડેટ લઉં છું, બરાબર. મારે ડેટ લખવાની છે અને નેક્સ્ટ કરું છું. હવે ડેટમાં તો તમને ખબર છે, યર લખી કાઢવાનું. 20, પછી ટેબ આપું છું 12, પછી ટેબ આપું છું ને 26મી તારીખ, બરાબર. હવે મને અહીંયા કહો, અહીંયા હું ખાલી ક્લિક કરીશ અને એરો કીથી પાછળ જઈશ, એટલે શું આવશે? આ વીકેન્ડનો આર્ગ્યુમેન્ટ આવી ગયો. હવે ટાઈપમાં હું અહીંયા, મેં પહેલામાં કશું નહોતું લખ્યું, બરાબર. હવે હું અહીંયા ટાઈપમાં લખું છું 0. તો 5મો દિવસ તો 0 હોય તો ક્યાંથી બતાવે? સોમવારથી ગણે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. એટલે 26મી તારીખને શુક્રવાર છે, એટલે કયો દિવસ થયો? 5મો. અઠવાડિયાનો. વીક એટલે શું? અઠવાડિયા. અઠવાડિયાનો 5મો દિવસ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હા, એટલે અઠવાડિયામાં 5મો દિવસ કોને કહેવાય? તો વીક. ખબર પડી ગઈ, બરાબર. એટલે 26મી તારીખને શુક્રવાર, એટલે એને ગણતરી કરી. સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. શુક્રવાર એટલે 5મો દિવસ. 0 હોય તો સોમવારથી ગણે. કશું ના હોય તો 1, એટલે કે શનિવારથી ગણે. ચલો, આપણે ફરી કરીએ. હવે અહીંયા એફએક્સમાં ફરી કયું? ડેટ એન્ડ ટાઈમ અને વીક. જુઓ હું કઈ રીતે કરું છે, ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. વીકડે અને નેક્સ્ટ. તમને ખબર છે ને, અમેરિકામાં શનિ રવિ રજા હોય છે, એટલે વીકેન્ડ કહેવાય છે, બરાબર. એટલે વીકડે એટલે વીકમાં કેટલામો દિવસ એ ગણતરી કરે. સોમવારે પહેલો, એવી રીતે. ચલો, હવે એમાં નંબરમાં આપણે શું કરવાનું? ડેટ લઈ લેવાની, બરાબર. એટલે ડેટ બધામાં ડેટ જ લેવાની, બરાબર. અને નેક્સ્ટ કરું છું, એટલે અહીંયા હું 20, પછી ટેબ આપું છું 12, ટેબ આપું છું. મહિનો 12મો અને દિવસ 26મો, બરાબર. તો અહીંયા હવે મારે અહીંયા
પાછળ જવા માટે શું કરવાનું? ખાલી અહીં ક્લિક કરવાનું અને એરો કીથી પાછળ જતા રહેવાનું એટલે ટાઈપ આવી જાય. બરાબર, અહીંયા ક્લિક કરવાનું ફોર્મ્યુલામાં અને એરો કીથી પાછળ જવાનું બીજા કાઉન્સમાં. અને એમાં તારીખ હવે મારે અહીંયા આપણે 0 કર્યું, હવે હું 1 કરું છું. તો 7મો દિવસ. તો કઈ રીતના? તો શનિવાર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવાર એટલે 7મો દિવસ. ખબર પડી? એટલે જુઓ, અહીંયા કશું ના આપ્યું હોય 0 તો પણ 7મો દિવસ અને અહીંયા 1 આપ્યું હોય તો પણ 7મો દિવસ. હવે બીજામાં કેવી રીતના કરે છે જો જુઓ તમે વિદ્યાર્થી મિત્રો. ચલો બીજા મોડમાં, બીજી ટાઈપમાં કેવું કરે? એફએક્સમાં. પછી ક્યાં ગયા હતા? ડેટ એન્ડ ટાઈમ, વીકેન્ડ એટલે ડબલ્યુ. વીકેન્ડમાં કયો દિવસ છે શોધવાનો છે. બરાબર, નેક્સ્ટ અહીંયા આવ્યા પછી ડેટમાં જવાનું એટલે ડેટ વાળું ફંક્શન લાવવાનું. વીકેન્ડમાં ડેટ અને અહીંયા હું નેક્સ્ટ કરીશ. હવે અહીંયા હું કરીશ 20 પછી 12મો મહિનો અને પછી 26મી તારીખ. બરાબર, અને હવે હું અહીંયા ક્લિક કરી અને એરો કીથી બીજા કાઉન્સમાં જતી રહીશ એટલે આ ટાઈપ આવી ગયું. હવે આ ટાઈપમાં જઈને મારે મોડ આપવાનો છે. મોડ 2 આપું છું તો છઠ્ઠો દિવસ એટલે એને ક્યાંથી ગણ્યું ખબર છે? છઠ્ઠો દિવસ એટલે એને ક્યાંથી ગણ્યું? રવિવારથી ગણ્યું. ખ્યાલ આવે છે? અને ઓકે, એટલે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે છઠ્ઠો દિવસ, 26મી તારીખ. ખ્યાલ આવી ગયો? એટલે શુક્રવારે વીકનો છઠ્ઠો દિવસ. કેમ? અહીંયા ટાઈપ 2 આપી છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતના મંથ ગણવાનું છે કે મંથ કયો ચાલે છે. મેં તારીખ લખી એમાં, તો આપણે એફએક્સમાં જઈશું, એમાં ડેટ એન્ડ ટાઈમ કરીશું અને મંથનો એમ દબાઈશું. બરાબર, હવે મંથમાં મંથ ઉપર જઈશું. બરાબર, અને નેક્સ્ટ કરીશું. હવે આમાં ડેટ લાવવાની ફરીથી, તો ડેટ ઉપર ગઈ અને નેક્સ્ટ કર્યું. હવે મારે ડેટ લખવી પડે. 20 યર, પછી 12મો મહિનો અને 26મી તારીખ. તો મહિનો કયો આવ્યો? એને મંથ બતાવ્યો. હવે હું અહીંયા 12 ના બદલે 10 લખું તો મારો જવાબ શું આવે? 10મો મહિનો. બરાબર, એ 10માં ના બદલે હું 5 લખું તો જવાબ શું આવશે? 5મો મહિનો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પણ એના માટે મારે ડેટમાં જવું પડે. એકલું મંથ ના આવે, મંથની અંદર ડેટ આવે. ડેટ બધામાં આવે, બધામાં. જો યર શોધવું હોય તો પણ એવી જ રીતના પહેલા યર લાવી અને અંદર ડેટ લેવી પડે. બરાબર, ફરીથી હું ડેટ એન્ડ ટાઈમમાં જઈશ, પછી હું વાય દબાઈને યરમાં જઈશ. બરાબર, અને હવે હું યરમાં ગયા પછી હું અહીંયા ક્લિક કરીશ યરમાં અને નેક્સ્ટ કરીશ. પછી મારે ફરીથી ડેટમાં જવાનું એટલે ફરી હું ડેટમાં જઈશ અને હવે નેક્સ્ટ કરીશ. પછી અહીંયા હું ડેટ લખીશ 20 ટેબ આપીશ, 12 ટેબ આપી દઈશ અને હવે હું લખીશ 26મી તારીખ. તો જુઓ અહીંયા યર કયું બતાવ્યું? 20. હવે હું અહીંયા બદલી કાઢું છું, 20 13 લખું છું. તો યર કયું બતાવ્યું? 13મું. હું અહીંયા બદલી કાઢું છું અને 15 લખું છું. તો યર કયું બતાવ્યું? 15મું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, આપણે જે હશે એ 20 મૂકી દીધું અને ઓકે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને આટલે સુધી સમજાવી દીધું યર સુધી. બરાબર, ચલો એટલું આપણે ટીકમાં કરી દઈએ. ચલો આ ડેટ સુધી થઈ ગયું. 7.3 એમાં ડે વિધેય એટલે કે સ્વરૂપની સંખ્યા બતાવે. બરાબર, કે ડે વિધેય કોઈ પણ માન્ય સ્વરૂપમાં આવેલી તારીખના મહિનાના દિવસોમાં ફેરવા માટે વપરાય છે. તો એમાં ડેટ વાપરવું જ પડે. બરાબર, વીકેન્ડમાં ખાસ ટીકમાં કરજો. 4.7 અરે 7.4 એમાં વીકેન્ડ આ વિધેય આપેલી સાચી તારીખ અઠવાડિયામાં સોમવાર મંગળવારની જેમ ગણે. બરાબર, 0 હોય તો રવિવારથી શરૂ કરે. બરાબર, અને કશું જ એન બરાબર અઠવાડિયું રવિવારથી ચાલુ થાય અને 2 બરાબર અઠવાડિયું સોમવારથી ચાલુ થાય. બરાબર, દિવસ. એટલે તમને ખાલી અહીંયા એટલું યાદ રાખવાનું કે જો અહીંયા આગળ તમે તારીખ આપણે અહીંયા કઈ લીધી હતી? 20 12 26. બરાબર, એને 2013 7/11 લીધું. બરાબર, એટલે એ રીતના બતાવ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો? એ દિવસે કયો વાર આવે એની ગણતરી કરીને બતાવે. ખાલી તમારે એવું યાદ રાખવાનું કે કંઈ પણ ના આર્ગ્યુમેન્ટ ના આપ્યો હોય તો શું બતાવે? 1 કિંમત લે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો
હવે 7.5 મંથને આપી દો. મંથ વિધેય કોઈ પણ માન્ય તારીખનો મહિનાનો નંબરમાં ફેરવે છે. 12મો મહિનો હોય તો 12મો મહિનો બતાવે. બરાબર, 12 બતાવે જવાબમાં. બરાબર, અહીંયા ટીક માર્ક કરો. 7.5 પણ મંથની જોડે ડેટ તો લખવું જ પડે. અને યરમાં પણ ડેટ લખવું પડે. તો 7.6 સુધી આપણે વિધેયો કરી દીધા. બરાબર, યર સુધી વિધેયો કર્યા. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બસ, હવેના પછીના લેક્ચરમાં તમને બિનિતાબેન વર્ષના દિવસોની સંખ્યા બતાવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો, તો આજે આપણે આ લેક્ચરમાં સ્ટ્રિંગ વિધેયમાં આટલા વિધેયો શીખ્યા. કયા કયા શીખ્યા યાદ આવ્યું? ટુડે, નાઉ, ડેટ, ડે, વીકડે, મંથ, યર. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો, એટલે અત્યાર સુધી મેં જે લખાવ્યું તમે બુકમાં ટીકમાર્ક કર્યું હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? ચલો, જય HBK, સ્ટે હોમ, સ્ટે સેફ. બરાબર, અને થેન્ક યુ.